વંથલી તાલુકાના સુખપર ગામના ધોધમ નદીની બાજુમાં જંગલમાં ભેંસ ચારવા ગયેલ એક વ્યક્તિ પર ભૂંડે હુમલો કર્યો હતો. આ વ્યક્તિ પર ભૂંડે હુમલો કરતા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ લોકો અને પરિવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિતના વ્યક્તિઓ હોસ્પિટલમાં મુલાકાતે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા આ જગ્યાએ જંગલી ભૂંડને પકડવા ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી. ગામ સુખપુર અને અમારો મોટો ભાઈ છે, એનું નામ કાનભાઈ બસુભાઈ બારિયા, અને એ ભેંસ આપતો કોકમ નદી કાંઠે, અને ત્યાં એ બેઠા હતા અને સુવર આવ્યું, જંગલી સુવર આવીને એને જે માથું માર્યું એ પડી ગયા. એને પગમાં અને વાહામાં ઘણી જગ્યાએ ઈજા કરેલ છે અને એને લાગ્યું છે. મને ફોન આવ્યો, હું ઘેરે હતો, મને ફોન આવ્યો, પછી હું ગયો તાત્કાલિક. અને હવે જંગલ બહુ જંગલ થઈ ગયું છે, એને કાપવા માટે અમારી માંગ છે. અને જંગલ જનાવર બધાને જંગલી સિંહ ને દીપડા બધું છે, એને પકડવા અમારી માંગ છે. બહુ જંગલ થઈ ગયું છે. મારું નામ કાનભાઈ અને બચ્ચુભાઈ બારિયા, ગામ સુખપુર. અને ઓછીજાનું ભૂંડું આવ્યું છે અને મને પસાડી ફૂલ પાસે સારતો હતો, હું સારતો હતો અને મને ઓછીજાનો ભૂંડું આવીને મને પસાડી દીધો અને ઈજા કરી છે, હાથરમાં કરી છે અને આ હાથમાં પૈ ગઈને બધે કરી બરાબર, અને વાહામાં કરી. અને તાત્કાલિક તમારું શું માંગ છે કે આની તાત્કાલિક ધોરણે પકડવાનું છે? જ્યાં જંગલ તમારા ગામમાં જંગલ થઈ ગયું છે, હા જંગલ, એનું શું કહેવા માંગો તમે? કે કાઢવું જોઈએ કે ન કાઢવું જોઈએ? કાઢવું જોઈએ.